નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી અને ખાંડ તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ વધારાના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘર ખર્ચના બજેટ પર વધતા ભાર અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન મહિલાઓએ હાય મોંઘવારી હાય હાય અના નારા લગાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ખાંડ, ખાદ્ય તેલ સહિતની ચીજવસ્તુઓમાં રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુના ભાવ વધતા ગૃહિણીઓ માટે ઘરનું બજેટ ચલાવવું મુશ્કેલ બન્યું છે. સરકાર મોંઘવારીને નિયંત્રણમાં લેવા તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મહિલા કાર્યકરોની અટકાયત. ધરણા પ્રદર્શનને પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલી મહિલા કોંગ્રેસની આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન સ્થળ પર થોડા સમય માટે રાજકીય માહોલ ગરમાયો હતો. પોલીસે અટકાયત બાદ મહિલાઓને સ્થળ પરથી હટાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોંઘવારી જે રીતે કૂદકે ને ભૂસકે વધતી જાય છે, અત્યારે તહેવારો જન્માષ્ટમી ગણો, રક્ષાબંધન ગણો, શીતળા સાતમ, રાધણ છઠ, આ બધા જ તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે બહેનોની ભયંકર મોટી મૂંઝવણ છે કે અમારે શેમાંથી મીઠાઈ બનાવવી, શેમાંથી શાક બનાવવું, શેમાં શાક વઘારવું, આ બધા બહેનોના પ્રશ્નો છે. ગોળ, ખાંડ અચાનક ભાવો વધી ગયા છે. સરકારે પહેલા ગમે એમ નિકાસ કરી દીધી અને હવે એ જ સરકાર ફરીથી પાછી આયાત કરવાની વાતો છે. સરકારની મૂર્ખામી લોકોને રંજાડે છે. ડુંગળી અચાનક ભાવ વધી ગયા. અત્યારે ગોળ 65 રૂપિયામાંથી સીધો 100 રૂપિયે, ખાંડ 45 રૂપિયામાંથી 75 રૂપિયે. આ એક મશ્કરી છે ગરીબ વર્ગની. લોકો, ગરીબ માણસો એવું ઈચ્છતા કે ભાઈ આપણે કશું નહીં હોય તો ડુંગળીને મરચાંની ચટણી કરીને ખાઈ લઈશું. મરચું તમે અત્યારે રેશમપટ્ટી કાશ્મીરી મરચું લેવા જો 800 રૂપિયે, તીખું મરચું લેવા જો 450 થી 500 રૂપિયે. મરચું પણ ખાવા દે એમ નથી. અત્યારે જે રીતે આક્રમક ભારત દેશનો યુવાન બન્યો છે એ જ એટલી જ આક્રમકતા બતાવી અને મારી બહેનો પણ સરકાર સામે લડશે. આ રામ મંદિરના ચોરોને, ભગવાનના ચોરોને, ગાયોને કત્તલખાને મોકલનાર સરકારને બહેનો હવે શાંતિથી જપવા દેશે નહીં. એમને મોંઘવારીને ગમે એમ કરીને કંટ્રોલમાં લાવવી જ પડશે, નહીં તો વધુ આક્રમકતાથી બહેનો સરકાર સામે લડશે.